વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 24 સોલ્વ કરાવીશું, જે ટેક્સ્ટ બુકનો છે. અને આના પછીના લેક્ચરની અંદર આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 25 સોલ્વ કરાવીશું, જે પણ ટેક્સ્ટ બુકનો છે. અને આ બે ક્વેશ્ચન સરખા જેવા જ છે, ફક્ત નામ અને રકમો ચેન્જ કરેલ છે. એટલે કોઈ પણ એક દાખલો તમે સારી રીતે સમજી લેશો એટલે બીજો દાખલો તમે જાતે સોલ્વ કરી શકશો. તેમ છતાં બંને દાખલા હું તમને સંપૂર્ણ ખાના સાથે કમ્પ્લીટ કરાવી દઈશ. આ ક્વેશ્ચન નંબર 25 ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 27 તરીકે આપેલ છે, પેજ નંબર 192. અને જે ક્વેશ્ચન ગયા વર્ષે બોર્ડની એક્ઝામમાં મતલબ માર્ચ 2024 ની એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે. તો કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન ઉદ્ભવતો છે કે સર આ બાજુમાં તમે નામ કેમ લખ્યા છે, શ્રેયા, રિયા અને પ્રિયા? તો માર્ચ 2024 ની પરીક્ષામાં જે દાખલો પૂછાયો એ સેમ ટુ સેમ હતો. રકમો અડધી કે બમણી પણ કરી ન હતી, ફક્ત નામ ચેન્જ કરીને સેમ સમ માર્ચ 2024 માં પૂછાયેલો હતો. મતલબ કે અહીંયા ઉદાહરણ નંબર 27 માં આપણને નામ આપેલ છે પંડિત, પંડ્યા અને નવા ભાગીદારનો પ્રવેશ થાય છે પટેલનો. જ્યારે માર્ચ 2024 ની બોર્ડની એક્ઝામમાં જે દાખલો પૂછાયો તેમાં ફક્ત એ લોકોએ નામ ચેન્જ કરી નાખ્યા અને નવા નામ આપી દીધા. પંડિત, પંડ્યા અને પટેલની જગ્યાએ શ્રેયા, રિયા અને નવા ભાગીદારનો પ્રવેશ થાય છે તે ભાગીદારનું નામ પ્રિયા રાખ્યું. બોર્ડની માર્ચ 2024 ની એક્ઝામ પહેલા મોટા ભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એવું માનતા હતા કે આવો દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાય નહીં. કોઈ કરતા કોઈ શિક્ષક આ બે દાખલાને આઈએમપી દાખલા તરીકે આપતા ન હતા. તેમ છતાંય આ ઉદાહરણ નંબર 27 નો દાખલો માર્ચ 2024 ની એક્ઝામમાં સેમ પૂછાઈ ગયો. એટલે હવેની બોર્ડની એક્ઝામ માટે આપણા સ્ટડી મટીરીયલનો ક્વેશ્ચન નંબર 24 અને ક્વેશ્ચન નંબર 25, આ ક્વેશ્ચન નંબર 25 મતલબ ઉદાહરણ નંબર 27 અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 16 શોર્ટ એ મોસ્ટ આઈએમપી ગણાય. આ બે દાખલાની બીજી અગત્યની વાત એ છે કે લગભગ 90% શિક્ષકો પાઘડીની આમનોંધ ખોટી કરે છે. જો કે 12મા ધોરણના લેવલે વાત કરીએ તો મને તો શિક્ષકો કરતાંય ટેક્સ્ટ બુક લખવાવાળા લેખકશ્રીની ભૂલ લાગે છે. કારણ કે ટેક્સ્ટ બુકના લેખકશ્રીએ એક નોંધ અહીંયા આ બે દાખલા માટે આપી દેવી જોઈતી હતી. તે કઈ નોંધ આપી દેવી જોઈતી હતી તેની વાત આપણે આગળ વિડીયોમાં કરીશું. જો કે આ દાખલામાં ફક્ત બે જ હવાલોનું મહત્વ છે. એક તો પાઘડી અંગેનો હવાલો અને બીજો હવાલો જે આપણે સ્ટેપ નંબર 7 માં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીને વર્કિંગ નોટમાં જઈને મૂડી ખાતાના તફાવતનો હવાલો આપીએ છીએ તે. અને તે બે હવાલા સમજાવવા માટે લાસ્ટ લેક્ચરમાં જે આપણે ક્વેશ્ચન નંબર 23 સોલ્વ કર્યો હતો તેનો રેફરન્સ લેવો જરૂરી હતો. એટલે મેં અહીંયા લાસ્ટ લેક્ચરનો ક્વેશ્ચન નંબર 23 જે સોલ્વ કર્યો હતો તેના પેજ પણ ઇન્સર્ટ કરી દીધા છે. આ ક્વેશ્ચન નંબર 23 જે આપણે લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કર્યો હતો. પહેલા પાઘડીના હવાલાની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 23 માં નવી ભાગીદાર જે હીર હતી તે તેના ભાગની પાઘડી રોકડમાં લાવતી હતી. એટલે આપણે તેની બે આમનોંધ દ્વારા એન્ટ્રી કરી હતી. કઈ બે આમનોંધ દ્વારા એન્ટ્રી કરી હતી? તો એ તો ખબર જ હોય ને બધાને કે રોકડ ધંધામાં આવે તો ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર 10,000, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 10,000. અને બીજી આમનોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 10,000 રૂપિયા, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. જ્યારે ક્વેશ્ચન નંબર 24 જે આપેલ છે તેમાં શું ફેરફાર આપેલ છે પાઘડીના હવાલામાં? તો તેમાં
નવી જે ભાગીદાર છે હેન્સી તે તેના ભાગની પાઘડી રોકડમાં લાવતી નથી. જો અહીંયા ક્યાંય એવું નથી લખ્યું કે હેન્સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવે છે. 6 નંબરના હવાલામાં ફક્ત આપણને એટલી સૂચના આપી છે કે પાઘડીનું મૂલ્યાંકન ₹90,000 કરવામાં આવ્યું. ક્યાંય કરતા ક્યાંય આપણને દાખલામાં એવી સૂચના નથી આપી કે નવી ભાગીદાર હેન્સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવે છે. તો તમને મિત્રો એવું થતું હશે કે સર એમાં શું? એકદમ સહેલું. જો નવી ભાગીદાર હેન્સી તેના ભાગની પાઘડી રોકડમાં ન લાવતી હોય તો તેના ભાગની પાઘડી તેના મૂડી ખાતે ઉધારી દેવાની, તેની મૂડીમાંથી કટ કરી દેવાની. મતલબ હેન્સીના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. એ મિત્રો તમારી વાત સાચી છે. અત્યાર સુધી બધા દાખલામાં આપણે એવી જ રીતે હવાલો આપતા હતા. જો નવો ભાગીદાર તેના ભાગની પાઘડી પૈકી કોઈ રકમ ન લાવતો હોય કે પૂરેપૂરી રોકડ ન લાવતો હોય તો તેનો હવાલો તેના મૂડી ખાતે આપણે ઉધાર કરતા હતા અને જૂના ભાગીદારના મૂડી ખાતે જમા કરતા હતા. પરંતુ આ દાખલામાં તેમાં સામાન્ય ફેરફાર થશે. તો કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હશે કે સર કેમ ફેરફાર થશે? તો એનું કારણ એ છે કે આ દાખલામાં મૂડી ખાતાના તફાવતનો હવાલો જે આપ્યો છે એમાં નવા ભાગીદારની મૂડીને પાયા તરીકે ગણવાની છે. એટલે નવા ભાગીદારની મૂડીને પાયાની મૂડી તરીકે ગણવાની હોય તો નવા ભાગીદારના મૂડી ખાતે જો આપણે પાઘડીનો હવાલો આપીએ તો તેની મૂડીમાં ઘટાડો થાય, તો પછી તેની મૂડીને પાયાની મૂડી તરીકે ગણી ન શકીએ. તો કે સર અહીંયા તો પ્રશ્ન મોટો ઉદ્ભવ્યો. નવા ભાગીદારની મૂડીને પાયાની મૂડી તરીકે ગણવાની છે અને પાઘડીનો હવાલો તેના કારણે તેના મૂડી ખાતે ઉધારી શકાય નહીં. તો પછી આપણે શું કરીશું તે હું તમને આગળ સમજાવું છું. જો કે 12મા ધોરણના લેવલે વાત કરીએ તો તે અંગેની નોંધ લેખકશ્રીઓએ દાખલા સાથે આપવી જોઈતી હતી. હવે આપણે બંને દાખલાના મૂડીના હવાલા જોઈ લઈએ એટલે તેમાં શું ફેરફાર આપેલ છે તે આપણને ખબર પડે. તો ક્વેશ્ચન નંબર 23 જે આપણે સોલ્વ કર્યો એમાં મૂડી અંગેનો હવાલો આપણને કયો આપ્યો હતો? હીરની મૂડીને પાયા તરીકે રાખી, મતલબ નવા ભાગીદારની મૂડીને પાયા તરીકે રાખી અન્ય ભાગીદારોની મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. સેમ આવો જ હવાલો આપણને અહીંયા ક્વેશ્ચન નંબર 24 માં પણ આપેલો છે. વાંચો તો જરાક ત્યાં શું લખ્યું છે. તો ત્યાં પણ હવાલા નંબર 7 હેન્સીની મૂડીને મતલબ નવી ભાગીદારની મૂડીને પાયા તરીકે રાખવી પારસી અને અનેરી મતલબ અન્ય ભાગીદારોની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. આટલો હવાલો તો સેમ ટુ સેમ છે. ખાલી ફેરફાર શું આપેલ છે તો કે સર ક્વેશ્ચન નંબર 23 માં તફાવતની રકમ, તફાવતના હવાલાની રકમ ક્યાં લઈ જવાની હતી? રોકડ ખાતે લઈ જવાની હતી. મતલબ કે જે ભાગીદારની મૂડી વધતી હોય તેને પરત કરી દો અને જે ભાગીદારોની મૂડી ખૂટતી હોય, ઘટ હોય તે પાસેથી રોકડ મંગાવી લો. અને આપણે તે રીતે જ હવાલો આપ્યો હતો. જો તો ક્વેશ્ચન નંબર 23 જે આપણે સોલ્વ કર્યો હતો તે અહીંયા વર્કિંગ નોટમાં મૂડી ખાતાના તફાવતની રકમ અહીંયા રોકડ ખાતે આપણે લખ્યું છે અને મિત, જીત અને નીલનો જે તફાવત આપણને પ્લસ માઇનસ મળ્યો હતો તેની એન્ટ્રી આપણે ક્યાં કરી હતી? તો કે સર રોકડ ખાતે. તે પણ હું તમને અહીંયા બતાવી દઉં. અહીંયા મિતનો તફાવત 8,500, નીલનો તફાવત 19,500. અહીંયા સામેના ખાતાનું નામ લખ્યું રોકડ ખાતે અને જીતનો તફાવત 16,000, સામેના ખાતાનું નામ લખ્યું રોકડ ખાતે. મતલબ મૂડી ખાતાના તફાવતનો હવાલો આપણે રોકડ ખાતે આપ્યો હતો. જ્યારે ક્વેશ્ચન નંબર 24 જે અત્યારે આપણે સોલ્વ કરવાનો છે ત્યાં આપણને શું સૂચના આપી છે? તો ત્યાં એવું લખ્યું છે જરૂરી હવાલા ભાગીદારોના ચાલુ ખાતામાં નાખવા. તેનો મતલબ એવો થયો કે ભાગીદારોના મૂડી ખાતાનો જે તફાવત આવે, મૂડી ખાતાની જે કઈ વધ અને ઘટ આવે તે કામ ચલાવ ટેમ્પરરી
ભાગીદારના ચાલુ ખાતે લખવી. તેનો મતલબ કોઈ વિદ્યાર્થી બહુ જ ડીપમાં જઈને એવો ન કરતા કે હવેથી ભાગીદારોએ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અપનાવી હશે. અહીંયા તફાવતનો હવાલો ચાલુ ખાતે નાખો તેનો મતલબ એવો નથી કરવાનો કે હવેથી નવા ભાગીદારના પ્રવેશ બાદ ભાગીદારો તેમની મૂડી ખાતાની સ્થિર પદ્ધતિ અપનાવતા હશે તેવો અહીંયા મતલબ થતો નથી. ફક્ત મતલબ અગાઉ કહ્યા પ્રમાણે તમારે એવો જ કરવાનો છે કે તફાવતની રકમ મૂડી ખાતાની વધ અને ઘટ જે આવે તે કામ ચલાવ ભાગીદારોના ચાલુ ખાતે લખવાની છે. તો કે સર બરાબર છે, એ પણ સહેલું પડશે. આપણે જે તફાવતની રકમ ક્વેશ્ચન નંબર 23 માં જે રોકડ ખાતે લઈ ગયા હતા તે ભાગીદારોના ચાલુ ખાતે લખવાની. મતલબ કે ક્રોસ એન્ટ્રી અહીંયા ક્વેશ્ચન નંબર 23 માં આ તફાવતની ક્રોસ એન્ટ્રી જે આપણે રોકડ ખાતે આપતા હતા તે ક્રોસ એન્ટ્રી આપણે ભાગીદારોના ચાલુ ખાતે આપીશું. અને ચાલુ ખાતા પણ બનાવવાની જરૂર નહીં પડે. એક એન્ટ્રી માટે ચાલુ ખાતા બનાવવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. મતલબ આ તફાવતની બીજી એન્ટ્રી ડાયરેક્ટ જ આપણે ક્યાં કરી નાખીશું? પાકા સરવાળામાં કરી નાખીશું. મતલબ પાકા સરવાળામાં દર્શાવી દઈશું. તો કે સર કશો વાંધો નહીં, એમાં પણ કંઈ જ અઘરું નથી. પરંતુ આના પરથી હવે આપણે જે પાઘડીનો હવાલો હતો, નવી ભાગીદારની મૂડીને પાયાની મૂડી તરીકે રાખવાની છે અને નવી ભાગીદાર હેન્સી પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવતી નથી, તો તેના ભાગની પાઘડીનો હવાલો આપણે જે મૂડી ખાતે આપતા હતા તે મૂડી ખાતે આપવાને બદલે તેનો હવાલો પણ આપણે કામ ચલાવ ટેમ્પરરી તેના ચાલુ ખાતે આપીશું. અને આ બાબત જો 99 માર્ક્સની રેન્જ વાળા વિદ્યાર્થીઓને કે 100 માંથી 100 માર્ક્સની રેન્જ વાળા વિદ્યાર્થીઓને હજુ પણ સમજમાં ન આવતું હોય, શિક્ષકોને પણ હજુ સમજમાં ન આવતું હોય, તો એના પરથી સાબિત થાય છે કે ટેક્સ્ટબુકના લેખકશ્રીઓએ અહીંયા નોંધ આપવી જરૂરી હતી. તો કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર કઈ નોંધ આપવી જરૂરી હતી, તો તે નોંધ હું અહીંયા લખી નાખું છું. હો ને, આ પારસી અનેરી વાળો 24 નંબરનો સમ અને અહીંયા હું જે ટેક્સ્ટના લેખકશ્રીઓએ આપવી જોઈતી હતી તે નોંધ હું લખી નાખું છું, જેથી આપણને પણ સમજવામાં સરળતા રહેશે. અને અહીંયા હું બ્રેકેટમાં લખી જ નાખું. હો ને, શું કે ટેક્સ્ટબુકના લેખકશ્રીઓ પાસે હા પણ શું તો કે અપેક્ષિત હતી અથવા પેપર સેટર પાસે અપેક્ષિત છે. અને શું નોંધ લખવી જરૂરી હતી એ અહીંયા લખી નાખું. નવા ભાગીદારના હા પણ શું ભાગની શું પાઘડી નો હવાલો. કોઈ પૂછે કેવો વાલો તો શું કહેવાય? હવાલો. તેના મૂડી ખાતે નાખવાને બદલે તેના ચાલુ ખાતે નાખો. આટલી નોંધ દાખલાની નીચે આપી હોત કે આપે તો સારું, અને વધારે આપણને સમજણ પડે તે માટે હું અહીંયા કારણ પણ લખી નાખું. કારણ કે નવા ભાગીદારની મૂડીને પાયાની
મૂડી તરીકે રાખી અથવા તો ગણી, અથવા અહીંયા શું લખીએ, રાખી અથવા તો ગણી, અન્ય ભાગીદારો તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખે છે, પ્રમાણમાં રાખે છે. હવે કોઈ એવરેજ વિદ્યાર્થી કે તેનાથી નીચેની રેન્જ વાળા વિદ્યાર્થીઓને પ્રશ્ન ઉદ્ભવતો હોય કે સર આટલી બધી સમજણ તો અમને નહીં પડે, તો કઈ ચિંતા ન કરો, 2 દાખલા હું સંપૂર્ણ સોલ્વ કરાવું છું એટલે તમને સમજણ પડી જશે. અને તેમ છતાં સમજણ ન પડે તો ફક્ત આ 2 દાખલા માટે તમારે એટલું યાદ રાખવાનું કે નવા ભાગીદારના ભાગની પાઘડીનો હવાલો તેના મૂડી ખાતે આપવાને બદલે તેના ચાલુ ખાતે આપવાનો છે, એટલે તમારો દાખલો સાચો સોલ્વ થઈ જશે. હવે આપણે દાખલો ગણવા માટેના 0 સ્ટેપની વાત કરીએ. અને દાખલો ગણવાનું 0 સ્ટેપ મતલબ દાખલો ગણવા માટેના જરૂરી પત્રકોના ખાનાઓ દોરવા. તો અહીંયા આપણે ખાનાઓ દોરી નાખીએ. પહેલા દરેક દાખલામાં આપણે જેમ ખાના પાડતા હતા એમ જ ખાના પાડવાના છે. અહીંયા પહેલા પેજ ઉપર અંદાજે 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું, એના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અહીંયા સામેના પેજ ઉપર મતલબ બીજા પેજ ઉપર ઉપરના ભાગમાં અંદાજે 30% પેજમાં રોકડ ખાતું બનાવીશું, અને તેના નીચે અંદાજે 70% પેજમાં નવા ભાગીદારના પ્રવેશ બાદનું આપણે પાકું સરવૈયું બનાવીશું. અને મિત્રો દરેક દાખલાની જેમ ખાના પાડવાનો વિડીયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. એ દરમિયાન તમારે પણ ખાના પાડીને મારી સાથે સાથે દાખલો ગણવા માટે રેડી થઈ જવાનું રહેશે. ચલો અહીંયા દાખલાનું 0 નંબરનું સ્ટેપ આપણું કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અહીંયા પહેલા પેજ ઉપર મેં ઉપર 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું, અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા, સામેના પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ ખાતું બનાવ્યું, અને અંદાજે 70% પેજમાં તેની નીચે તારીખ 1/4/2016 ના રોજનું પાકું સરવૈયું મતલબ કે એનસી ના પ્રવેશ બાદનું પાકું સરવૈયું બનાવ્યું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર પહેલું સ્ટેપ શેનું હતું તો કે સર એ તો સાવ સહેલું, મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 91,000,
84,000 અને રોકડ ખાતાની બાકી 56,000. તો લખી નાખીએ મૂડી ખાતાની બાકી ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ. બાકી આગળ લાવ્યા 91,000 અને 84,000. આ 91,000 અને 84,000 અહીંયા ડેશ અને રોકડ ખાતાની બાકી રોકડ ખાતામાં ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? તો કે સર 56,000 રૂપિયા. હવે દાખલો ગણવા માટેનો સ્ટેપ નંબર બીજું. સ્ટેપ નંબર બીજું શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં મુક્ત અનામતોના 5 નામ અને અવાસ્તવિક મિલકતોના 3 નામ. જુઓ તો પહેલા મુક્ત અનામતની વાત કરીએ તો 5 માંથી આપી છે કઈ? તો કે સર હા 14,700 મૂડી અનામત. કામદાર બચત ખાતા, કારગર નફા ભાગ ભંડોળ એ બંને દેવું કહેવાય. પેઢીનું કર્મચારી પ્રત્યેનું દેવું છે એટલે મુક્ત અનામતમાં કે ચોક્કસ હેતુ માટેની અનામતમાં આવશે નહીં. અને અવાસ્તવિક મિલકતની વાત કરીએ તો 3 માંથી એક પણ આપેલ નથી. તો બીજા સ્ટેપમાં એક એન્ટ્રી થશે 14,700 મુક્ત અનામત જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં જમા કરી દો. તો લખો મૂડી અનામત ખાતે. હવે 14,700 ને 2:1 માં એટલે 14,700 ભાગ્યા 3 ગુણ્યા 2 એટલે 9,800. આ 9,800 અને 1 એટલે આપણને મળશે 4,900 અને અહીંયા ડેશ. ચલો પછી વાત કરીએ સ્ટેપ નંબર ત્રીજાની. ત્રીજું સ્ટેપ શેનું હતું? ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામત, એક રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. પરંતુ આ દાખલામાં 2 માંથી એક પણ આપેલ નથી એટલે ત્રીજા નંબરનું સ્ટેપ આપણો પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર ચોથું. પાઘડી અંગેની નોંધ કરો. પાઘડી અંગેની નોંધમાં પહેલા તો જો કોઈ ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તેને માંડી વાળો. 21,000 રૂપિયા પાઘડી, ચોપડે દર્શાવેલ પાઘડી જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં માંડી વાળો. લખો અહીંયા પાઘડી ખાતે 21,000 ને 2:1 માં એટલે 14,000 અને 7,000. તમે એવું લાગે તો કેલ્સી થી વહેંચજો. હવે આપણને પાઘડી અંગેની જે માહિતી હવાલામાં આપી હોય કે ત્યાગ અંગેની તે બધી માહિતી કલેક્ટ કરો. પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, પાઘડીનું ઢુકડું જે માહિતી આપણને પાઘડી અંગેની આપી હોય તે માહિતી ભેગી કરવાની. તો પહેલા હવાલામાં વાત કરીએ તો નવું નફા નુકસાનનું પ્રમાણ 3:4:2 આપેલ છે એટલે ત્યાગનું પ્રમાણ અહીંયા જૂનું પ્રમાણ એ જ બનશે નહીં. ત્યાગનું પ્રમાણ આપણે શોધવું પડશે. પછી બીજા હવાલામાં તો 80 ની મૂડી તરીકે 40,000 આવે છે. પાઘડીની વાત નથી. ત્રીજામાં નહીં, ચોથામાં નહીં, પાંચમામાં નહીં અને છઠ્ઠામાં પાઘડીનું મૂલ્યાંકન ₹90,000 કરવામાં આવ્યું. મતલબ પેઢીની પાઘડી, પેઢીની કુલ પાઘડી ₹90,000 આંકવામાં આવી. અને પછી અહીંયા આપણને કોઈ જ માહિતી એવી નથી આપી કે નવી ભાગીદાર હેન્સી પાઘડી પેટે રોકડ લાવતી હોય તો કે સર કઈ વાંધો નહીં, તેનો હવાલો આપણે તેના મૂડી ખાતે આપી દઈશું. અને અગાઉ ડિસ્કસ કર્યા પ્રમાણે આપણે તેનો હવાલો તેના મૂડી ખાતે લખવાને બદલે ચાલુ ખાતે લખીશું. કઈ વાંધો નહીં. પહેલા તો તમે વર્કિંગ નોટમાં આવી જાઓ હો ને. લખો અહીંયા વર્કિંગ. હા પણ શું? નોટ. એમાં નાના બ્રેકેટ સાથે વાત કરીએ તો ત્યાગનું પ્રમાણ.
અને અહીંયા ત્યાગનું પ્રમાણ સૂત્રની મદદથી શોધાય છે. ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. કોણ ત્યાગ કરે છે? તો કે સર જૂના ભાગીદારો. કોણ જૂના ભાગીદારો? તો પારસી અને અનેરી. તો અહીંયા લખી નાખો પારસી અને અહીંયા લખી નાખો અનેરી. અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરી નાખો જૂનો ભાગ, જૂનું પ્રમાણ 2:1 એટલે પારસીનો ભાગ 2/3 અને અનેરીનો ભાગ 1/3. હવે જો તો નવી પેઢીમાં આ ભાગીદારોને કેટલો નફા ભાગ મળશે? તો અહીંયા આપણને નવું પ્રમાણ આપ્યું છે 3:4:2 એટલે જેમનો સરવાળો કેટલો થશે? 3 ને 4 7 ને 2 9. મતલબ પારસીનો ભાગ 3/9 અને અનેરીનો ભાગ 4/9. 3/9 અને 4/9. નવો ભાગ લખો અહીંયા 3/9 અને 4/9. હવે આની બાદબાકી કરી નાખો તો છેદની મોટી કિંમત 9. 9 નું ટેબલ બોલો. 9 × 9 9/3 થશે એટલે અહીંયા એલસીએમ તરીકે 9 લઈશું આપણે. હવે જો આને 9 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપરને 3 વડે ગુણો તો કેટલા થશે? 6. વચ્ચે માઇનસ સાઇન છે. અહીંયા તો છેદમાં 9 છે જ એટલે 3 ના 3. આને 9 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડશે? તો કે 3 વડે. તો ઉપરની રકમને 3 વડે ગુણશો એટલે 3 × 3. વચ્ચે માઇનસ સાઇન છે. અહીંયા છેદમાં 9 છે જ એટલે તેના તે મતલબ 4. હવે જુઓ તો 6 માંથી 3 જશે મતલબ 3/9 અને 3 માંથી 4 જશે એટલે -1/9 અને ત્યાગના સૂત્રમાં માઇનસ સાઇન આવે છે મતલબ આને શું કહેવાય? તો કે સર લાભ કહેવાય. હવે જો તો આ કિંમત શું દર્શાવે છે? તો કે સર પારસી 3/9 ભાગનો ત્યાગ કરે છે જ્યારે અનેરીને 1/9 ભાગનો લાભ થાય છે. પરંતુ આ પ્રમાણને ગાણિતિક સ્વરૂપે ત્યાગના પ્રમાણમાં આપણે દર્શાવવા જોઈએ તો આવી રીતે દર્શાવી શકાય 3/-1. આ 3/-1 એ ત્યાગનું પ્રમાણ થયું. હવે વાત કરીએ આપણે પાઘડીની આમ નોંધની. તો અહીંયા હું નાના બ્રેકેટ સાથે પાઘડીની આમ નોંધ બનાવી દઉં. પાઘડીની આમ નોંધ. હવે તમે જો મારી જોડે જોડે લખતા હોય તો થોડીક વાર પાઘડીની આમ નોંધ લખશો નહીં, કારણ કે હું પાઘડીની રેગ્યુલર આમ નોંધ લખીને પછી તેમાં સુધારા વધારા કરીશ, મતલબ ચેક ચાક કરીશ. એટલે પહેલા જોઈ લો હો ને. હવે જો અહીંયા આપણે રેગ્યુલર આમ નોંધની વાત કરીએ તો નવી ભાગીદાર હેન્સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવતી નથી. તો કે સર તેણે કેટલી લાવવાની હતી? તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 રૂપિયા અને નવા ભાગીદારનો ભાગ કેટલો? તો 2/9 એટલે નવા ભાગીદારના ભાગની પાઘડી કેટલી થાય? તો કે સર 20,000 રૂપિયા અને નવી ભાગીદાર હેન્સી આ તેના ભાગની પાઘડી રોકડમાં લાવતી નથી. તો પછી આપણે તેનો હવાલો ક્યાં આપતા હતા? તેના મૂડી ખાતે. શું મૂડી ખાતે આમ નોંધ થાય? તો અહીંયા લખું છું હું હેન્સીના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. જૂના ભાગીદાર એટલે કોણ? તો પારસી અને અનેરી. મતલબ પારસીના મૂડી ખાતે જમા અને અનેરીના મૂડી ખાતે જમા. મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં. હવે 80 ના ભાગની પાઘડી કેટલી? તો કે સર 20,000 રૂપિયા. આ 20,000 ને ત્યાગના પ્રમાણમાં મતલબ 3/-1 માં વહેંચી દો. તો જેમનો સરવાળો કેટલો થાય છે? તો 3 + -1 મતલબ 2.
એટલે 20,000 ભાગ્યા 2. આ જેમનો સરવાળો એવું લાગે તો કેલ્સીથી કરશો, 2 થશે ભાગ્યા 2 અને ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ, એટલે પાર્શ્વીના ભાગે આવશે 30,000 રૂપિયા અને ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ, એટલે 10,000 અને માઇનસ 1 મતલબ માઇનસ 10,000 રૂપિયા. હવે આ આમનોંધને આપણે જરાક રિપેરિંગ કરી નાખીએ. તો કે સર રિપેરિંગ કરવા માટે વાંદરી પાનું જોઈશે ના હો ને. હવે જો પહેલા તો અહીંયા હેન્સીના મૂડી ખાતે જે આપણે ઉધાર કર્યા છે તે ઉધાર કરી શકાશે નહીં, કારણ કે આ નોંધ વાંચો. આપણે જે પહેલા ડિસ્કસ કરી હતી તે નવા ભાગીદારના ભાગની પાઘડીનો હવાલો તેના મૂડી ખાતે નાખવાને બદલે તેના ચાલુ ખાતે નાખો. મતલબ શું થયો? અહીંયા જે આપણે એનસીના મૂડી ખાતે ઉધાર કર્યા તેના બદલે આપણે કોના ખાતે લખવાનું? તો કે સર હેન્સીના ચાલુ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે સર 20,000 રૂપિયા. હવે બીજી વાત, આ 10,000 રૂપિયાની અમાઉન્ટ જે માઇનસ બોલે છે તે આમ નોંધમાં માઇનસ રકમ લખી જ ન શકાય. ટેલીમાં તમે એન્ટ્રી કરશો તો માઇનસ સાથે કોઈ એન્ટ્રી થશે જ નહીં. એટલે આ માઇનસ ખાતું મારે પ્લસ કરવું હોય તો જે જમા છે તેને મારે ઉધાર કરવું પડે. એટલે ખાતું આ બાજુ આવશે. શું લખાય છે? અનેરીના હા પણ શું મૂડી ખાતે, જે ઉધાર થઈ જશે. કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. જુઓ હવે આપણી પાઘડીની આમ નોંધ સુધારા વધારા સાથે રેડી થઈ ગઈ. એ તમે અહીંયા જોઈ શકશો. તો શું રેડી થઈ ગઈ? તો કે હેન્સીના ચાલુ ખાતે ઉધાર 20,000 રૂપિયા, અનેરીના મૂડી ખાતે ઉધાર 10,000 રૂપિયા, તે પાર્શ્વીના મૂડી ખાતે જમા 30,000 રૂપિયા. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર અહીંયા ત્યાગનું પ્રમાણ શોધવા જઈએ છીએ તો એકનું માઇનસમાં આવે છે, એટલે માઇનસ રકમને વળી પાછી પ્લસ કરવાની. તો આનો કોઈ બીજો શોર્ટકટ છે ખરો? તો હા, એના શોર્ટકટનો ઉપયોગ જો કે આપણે નિવૃત્તિના ચેપ્ટરમાં કરીએ છીએ. અહીંયા પ્રવેશના ચેપ્ટરમાં ફક્ત આ 2 દાખલા માટે ઉપયોગ કરતા નથી. તેમ છતાંય અત્યારે સમજવા માટે ઉપયોગ કરવો હોય તો કરી શકાય. તો એ મેથડ પ્રમાણે તમારે આ ત્યાગનું પ્રમાણ શોધવાની જરૂર નહીં પડે અને આમ નોંધ બનાવવાની પણ જરૂર નહીં પડે. ડાયરેક્ટ જ તમને ત્યાગનું પ્રમાણ શોધ્યા વગર આમ નોંધ મળી જશે. તો કે સર શીખડાવો તો અહીંયા હું લખું અથવા, જે વર્કિંગ નોટ 1 2 આપીને એની અથવા. તો કે અથવા સાહેબ એનું નામ આપવું તો શું આપી શકાય? તો તેનું નામ આપી શકાય પાઘડીનો. કોઈ કે કેવો વાલો? તો શું કહેવાય? હવાલો. નોટ મારો વાલો, હવાલો. હવે અહીંયા હું જરા ખાના પાડી દઉં હો ને, એટલે સમજવામાં તમને થોડીક સરળતા રહે. જો કે કોઈ જ વર્કિંગ નોટ બોર્ડની એક્ઝામમાં કરવાની રિક્વાયરમેન્ટ નથી. તો અહીંયા આ 3 ભાગીદારો અને પછી અહીંયા કુલની રો આપી દઉં હું હો ને. પછી અહીંયા આ કવરિંગ લાઈન આપી દઉં. અહીંયા લખી નાખો ભાગીદારોના નામ. પહેલું ભાગીદાર કોણ? તો કે સર પાર્શ્વી. તો પાર્શ્વીના મૂડી ખાતે. બીજું ભાગીદાર કોણ? અનેરી. તો અનેરીના મૂડી ખાતે. ત્રીજું ભાગીદાર કોણ? નવી જે આવી તે હેન્સી, મતલબ હેન્સીના. પણ અહીંયા મૂડીને બદલે કયા ખાતે હવાલો આવશે? તો કે સર ચાલુ ખાતે. અને અહીંયા લખી નાખો કુલ અને અહીંયા ઉપર લખી નાખો વિગત અને અહીંયા જરાક લાઈન આપી દો. હવે એક કોલમ શેનું આપશું? તો કે પાઘડી કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. પાઘડી નવા પ્રમાણમાં. અને અહીંયા તફાવત આપણે આપી દઈશું. અને અહીંયા હું જરાક ડિટેલ્સ લખી જ નાખું હો ને. શું લખી નાખશો? તો કે સર પાઘડી હા પણ શું
જૂના પ્રમાણમાં. આ પણ જૂના પ્રમાણમાં શું? તો કે જમા. અને અહીંયા લખી નાખો પાઘડી કયા પ્રમાણમાં? નવા પ્રમાણમાં. આ પણ નવા પ્રમાણમાં શું? તો કે સર ઉધાર. અને અહીંયા લખીશું આપણે તફાવત, જમા કે ઉધાર. ચાલો હવે પાઘડીનું કુલ મૂલ્યાંકન કેટલું નક્કી કરવામાં આવ્યું? તમે જો તો જરાક, તો કે પાઘડીનું મૂલ્યાંકન 90,000 રૂપિયા કરવામાં આવ્યું. અને જૂનું પ્રમાણ કેટલું હતું? તો કે સર 2:1. નવું પ્રમાણ કેટલું? 3:4:2. તો વહેંચી દો. આ પદ્ધતિમાં તમારે ત્યાગનું પ્રમાણ શોધવાની જરૂર જ ન પડે. તો કુલ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 રૂપિયામાં કર્યું. અહીંયા પણ 90,000 લખી નાખો. 90,000 ને તમે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં એટલે અહીંયા ડેશ, અને 90,000 ને 2:1 માં વહેંચો એટલે અહીંયા આવશે 60,000 રૂપિયા અને અહીંયા આવશે 30,000 રૂપિયા. અને 90,000 ને તમે 3:4:2 માં વહેંચો એટલે 3 ને 4 7 ને 2 9. તો સાવ સહેલું થઈ ગયું. 30,000 રૂપિયા 3:4:2 ડાયરેક્ટ જ મળી ગયા વિધાઉટ કેલ્સી. આ 70 ને 20 90. હવે તફાવત ગણો. આ 60,000 ને 30,000, તો આ બે રકમનો તફાવત કેટલો થાય? તો કે સર 30,000 રૂપિયા. કયો તફાવત? તો કેવી રીતે ગણવાનું? જે રકમ મોટી હોય એ તફાવત ગણાય. આ 60,000 જમા, 30,000 ઉધાર. તો મોટી રકમ કઈ? 60,000. કઈ? જમા બાકી. તો અહીંયા લખાય જમા. પછી 30,000 ને 40,000, તો તફાવત કેટલો? તો કે સર 10,000. કયો તફાવત? જે રકમ મોટી હોય તે. આ 30,000 ને 40,000, એમાં મોટા કોણ? 40,000. કઈ બાકી? તો કે સર ઉધાર. તો અહીંયા ઉધાર લખી નાખો. ડેશ અને 20,000, તો તફાવત કેટલો? તો કે સર 20,000. કયો તફાવત? તો ડેશ અને 20,000 માંથી મોટું કોણ? 20,000. કઈ બાકી? ઉધાર. અહીંયા કરી નાખો ડેશ. હવે આના ઉપરથી આમ નોંધ, જો તમને ન દેખાતી હોય તો તમે કોમર્સના વિદ્યાર્થી નહીં, ક્લિયર કટ દેખાય છે. 10,000 ઉધાર, 20,000 ઉધાર ને 30,000 જમા. મતલબ આમ નોંધ બની ગઈ. હેન્સીના ચાલુ ખાતે ઉધાર 20,000, અનેરીના મૂડી ખાતે ઉધાર 10,000 રૂપિયા, તે પારસીના મૂડી ખાતે જમા 30,000 રૂપિયા. જો સેમ આમ નોંધ મળી ગઈ. હેન્સીના ચાલુ ખાતે ઉધાર 20,000 રૂપિયા, અનેરીના મૂડી ખાતે ઉધાર 10,000 રૂપિયા, તે પારસીના મૂડી ખાતે જમા 30,000 રૂપિયા. એટલે તમે આ બે વર્કિંગ નોટ કરીને આમ નોંધ લાવશો તો પણ ચાલશે, અને આ એક જ હવાલો આપીને આમ નોંધ લાવશો તો પણ ચાલશે. હવે આપણે વાત કરીએ આ આમ નોંધની ખતવણીની. હેન્સીના ચાલુ ખાતે ઉધાર 20,000 રૂપિયા, અને ચાલુ ખાતા આપણે બનાવ્યા જ નથી. આ તો આપણા કયા ખાતા છે? મૂડી ખાતા છે. તો કે સર ચાલુ ખાતા બનાવવા જરૂરી છે. એ સમજવા માટે બનાવવા હોય તો બનાવી શકાય, પણ અહીંયા જરૂરી નથી. ડાયરેક્ટ જ એન્ટ્રી કરી નાખીએ. હેન્સીના ચાલુ ખાતે ઉધાર અને ચાલુ ખાતાની ઉધાર બાકી પાકા સરયામાં ક્યાં આવે? મિલકત લેણા બાજુ. તો અહીંયા લખી નાખો હેન્સીના હા પણ શું? ચાલુ ખાતે. કેટલા રૂપિયા? તો કે સર 20,000 રૂપિયા. હવે બીજા ખાતાની ખતવણીની વાત કરીએ તો અનેરીના મૂડી ખાતે ઉધાર 10,000 રૂપિયા. અનેરીના મૂડી ખાતામાં ઉધાર બાજુ 10,000 રૂપિયા. તો અહીંયા હું લખી નાખું અનેરીના મૂડી ખાતામાં ઉધાર 10,000 રૂપિયા, અને સામેના ખાતાનું નામ લખાય. તો સામેના ખાતાનું નામ શું છે? તો કે સર પાર્શ્વીના મૂડી ખાતે. તો અહીંયા વિગતમાં લખાય છે પાર્શ્વીના મૂડી ખાતે. લખી નાખો પાર્શ્વીના હા પણ શું? મૂડી ખાતે. અને અહીંયા કરી નાખો ડેશ. હવે ત્રીજા ખાતાની ખતવણીની વાત કરીએ તો પાર્શ્વીના મૂડી ખાતે જમા 30,000,
અને સામેના ખાતાનું નામ લખાય તો સામેના ખાતાના નામમાં બે નામ છે તો બંને નામ લખવા પડશે 20,000 હેન્સીના ચાલુ ખાતે અને 10,000 અનેરીના મૂડી ખાતે કુલ પાર્શ્વીના મૂડી ખાતે જમા 30,000 અને સામેના ખાતા નામમાં બે ભાગ પડશે તો અહીંયા લખો 20,000 અને 10,000 કુલ 30,000 રૂપિયા જમા સામેના ખાતાનું નામ લખાય તો 20,000 સામે શું આવશે હેન્સીના ચાલુ ખાતે અને 10,000 ની સામે શું આવશે તો કે સર અનેરીના મૂડી ખાતે અનેરીના આ પણ શું મૂડી ખાતે અને અહીંયા ડેશ કરી નાખો એટલે આપણું પાઘડીના હવાલા અંગેનું ચોથા નંબરનું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 5મો હવાલા અંગેની નોંધ કરો તો પહેલા હવાલામાં તો નવા નફા નુકસાનના પ્રમાણની વાત કરી હતી બીજા હવાલામાં હેન્સી મૂડી તરીકે ₹40,000 રોકડમાં લાવશે તો એની એન્ટ્રી તો સાવ સહેલી હેન્સીના મૂડી ખાતે જમા અને રોકડ ખાતે ઉધાર લખો અહીંયા રોકડ ખાતે ડેશ ડેશ અને અહીંયા લખી નાખો 40,000 રૂપિયા અને 40,000 રૂપિયાની ક્રોસ એન્ટ્રી રોકડ ધંધામાં આવે છે આવે તો ઉધાર સામેના ખાતાનું નામ લખાય શું લખશો તો કે સર હેન્સીના મૂડી ખાતે ચલો પછીના હવાલાની વાત કરીએ પછીના હવાલાની વાત કરીએ તો ત્રીજો હવાલો લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે જો તો લોન કેટલાની છે 10% લોન 35,000 રૂપિયાની જો કે લોનમાં કોઈ જ રકમ પ્લસ માઇનસ કરવાની નથી પણ આપણે એની બાકી લખી જ નાખીએ અંદાજે હું આટલેક લખું હો ને પેલા 10%ની લોન જે આપણને લોન આપી છે તે કેટલા રૂપિયાની 35,000 રૂપિયાની હવે 35,000 નું 10% લેખે 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે મતલબ 35,000 ના 10% એટલે 3,500 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે તો એની આમનો શું થશે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી લોન પર વ્યાજ ખાતે જમા એટલે જમા એન્ટ્રી અહીંયા લખી નાખો ચૂકવવાનું બાકી હા પણ શું લોન પર વ્યાજ કેટલા રૂપિયા તો કે સર 3,500 રૂપિયા અને એની બીજી એન્ટ્રી પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર સામેના ખાતાનું નામ લખાય ચૂકવવાનું બાકી હા પણ શું લોન પર વ્યાજ ખાતે કેટલા રૂપિયા તો કે સર 3,500 રૂપિયા પછીના હવાલાની વાત કરીએ તો ચોથા નંબરનો હવાલો પાર્શ્વીના અંગત ખર્ચના ચૂકવેલ ₹5,600 નફા નુકસાન ખાતે ઉધાર છે તો ન જ ચાલે ને ભાગીદારનો અંગત ખર્ચ હોય તો તેનો ઉપાડ કહેવાય એના મૂડી ખાતે ઉધાર થાય ભૂલથી નફા નુકસાન ખાતે ઉધાર કરેલ છે આ હવાલો 2 વખત આવી ગયો આ ત્રીજી વખત તેમ છતાં ખાસ ધ્યાન રાખજો ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અહીંયા સામસામેના ખાતાના નામ લખવાને બદલે અંગત ખર્ચ એવો શબ્દ લખે છે જે ખોટું છે લખવું હોય તો વધારાની વિગત તરીકે બ્રેકેટમાં લખી શકાય છે એટલે પાર્શ્વીના અંગત ખર્ચના એના મૂડી ખાતે ઉધાર અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા અને સામસામેના ખાતાનું નામ લખાય છે તો અહીં સામેના ખાતાનું નામ શું આવશે તો કે સર પાર્શ્વીના મૂડી ખાતે કેટલા રૂપિયા તો કે સર 5,600 રૂપિયા અને વધારાની વિગત તરીકે લખવું હોય તો અહીં બ્રેકેટમાં લખી શકાય શું તો કે સર અંગત ખર્ચના અને આની ક્રોસ એન્ટ્રી પાર્શ્વીના મૂડી ખાતામાં ઉધાર બાજુ કેટલા રૂપિયા તો કે સર 5,600 રૂપિયા સામેના ખાતાનું નામ લખાય પુનઃ મૂલ્યાંકન ખાતે આમનો શું થઈ કહેવાય પાર્શ્વીના મૂડી ખાતે ઉધાર 5,600 તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 5,600
ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો પાંચમો હવાલો પુનર્ગઠન ખર્ચના ₹8,400 અનેરીએ ચૂકવ્યા છે. હવે પુનર્ગઠન ખર્ચ ચૂકવવાની જવાબદારી ભાગીદારી પેઢીની હોય એટલે પેઢીનો ખર્ચ ભાગીદારે પોતે ચૂકવેલ છે તો ભાગીદારનું મૂડી ખાતું જે તે ભાગીદારનું મૂડી ખાતું જમા કરવું પડે. તો આ હવાલો સુધારવા માટે આપણે અનેરીના મૂડી ખાતે જમા કરશું અને સામે કયું નામ આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું. અનેરીના મૂડી ખાતે જમા અને પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે સર ₹8,400. અહીંયા સામેના ખાતાનું નામ લખી નાખો. અનેરીના આ પણ શું? મૂડી ખાતે. બ્રેકેટમાં વધારાની વિગત તરીકે લખવું હોય તો લખાય શું? તો કે પુનર્ગઠન ખર્ચ. અને આની ક્રોસ એન્ટ્રી અનેરીના મૂડી ખાતામાં જમા બાજુ ₹8,400 અને સામેના ખાતાનું નામ લખાય પુનઃ મૂલ્યાંકન ખાતે. સામેના ખાતાનું નામ નહીં કે પુનર્ગઠન ખર્ચ ખાતે. ખાસ ધ્યાન રાખજો હો ને. ચલો પછીના હવાલાની વાત કરીએ તો પછીનો હવાલો શેનો છે? તો છઠ્ઠો પાઘડીનો. એની વાત તો થઈ ગઈ. સાતમો હવાલો 80ની મૂડીને પાયા તરીકે રાખવી. પારસી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાન પ્રમાણમાં રાખવી અને જરૂરી હવાલા ભાગીદારોના ચાલુ ખાતામાં નાખવા. એની એન્ટ્રી આપણે ક્યારે કરીશું? તો 7મા નંબરના સ્ટેપમાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. પછી વર્કિંગ નોટમાં જઈને મૂડી ખાતાના તફાવતનો હવાલો શોધીશું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 6. શેનું હતું 6 સ્ટેપ? તો કે સર પાકા સરવૈયાની બાકીની વિગતો નોંધો. તો પાકા સરવૈયાની બાકીની વિગતોની વાત કરીએ તો 6 નંબરના સ્ટેપની વાત કરીએ તો આ મૂડી ખાતાની નવી બાકી નોંધાય છે. મૂડી અનામત આવી ગયું. કામદાર બચત ખાતા 7,000, કારીગર નફા ભાગ ભંડોળ 8,400 બાકી છે. લેણદારો 39,900 એ પણ બાકી છે. આ ત્રણેયની એન્ટ્રી જેમ છે તેમને તેમ કરી નાખો. કામદારના બચત ખાતા 7,000, કારીગર નફા ભાગ ભંડોળ 8,400 અને લેણદારો 39,900 મને યાદ રહી જશે. લખી નાખો. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કામદાર બચત ખાતા 7,000 ના. પછી કારીગર અથવા તો કામદાર નફા ભાગ ભંડોળ 8,400 અને લેણદારો 39,900. ચલો મિલકત લેણા બાજુના બાકીના ખાતાની વાત કરીએ તો જો તો મિલકત લેણા બાજુ કયા ખાતા બાકી રહી ગયા? પાઘડી માંડીવાળી. તો મકાન, ફર્નિચર, સ્ટોક અને દેવાદારો 4 બાકી. અને આ રોકડ ખાતાની તો નવી બાકી લખાય છે. લખી નાખો. મકાન 1,40, ફર્નિચર 28,000. મકાન 1,40 અને ફર્નિચર 28,000. મકાન 1,40,000 અને ફર્નિચર 28,000 હું લખી જ નાખું અહીંયા અને એની સામે લખી નાખો ફર્નિચર. ત્યાર પછી કયા ખાતા હતા જોઈ લો તો જરાક. તો 18,200 સ્ટોક અને 16,800 દેવાદારો એ પણ લખી નાખો. 18,200 અને 16,800 અને એની સામે ખાતાના નામ લખી નાખો સ્ટોક અને દેવાદારો. ચાલો બાકીની એન્ટ્રી વાળું 6 નંબરનું સ્ટેપ પૂરું થઈ ગયું હો ને. આ રોકડ ખાતાની તો નવી બાકી લખીશું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 7મો. તો 7મું સ્ટેપ શેનું હતું? તો કે સર સરવાળા કરીને બાકી શોધો. શોધી નાખીએ. પુનઃમૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો ઉધાર બાજુનો સરવાળો વધારે થશે મતલબ ઉધાર બાકી આવશે. કેટલો થાય છે? તો 900 આ અને 11,000 આ મતલબ 11,900.
એ 11,900 ને તમે અહીંયા લખી નાખો. આ 11,900, 900 માંથી 600 જશે તો 300, અને 11 માંથી 5 જાય તો 6,000, મતલબ 6,300. આ 6,300 ઉધાર બાકી શું દર્શાવે છે? તો કે સર ખોટ. ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારના મૂડી ખાતે? જૂના ભાગીદારના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? તો કે સર જૂના પ્રમાણમાં. હવે 6,300 ને જૂનું પ્રમાણ 2 જેમ 1 એમાં વહેંચો એટલે જેમનો સરવાળો 3, અને આને 3 વડે તમે ભાગાકાર કરશો એટલે 2,100. 2,100 ગુણ્યા 2 એટલે 4,200, અને 2,100 ગુણ્યા 1 એટલે 2,100. થઈ ગયું 2 જેમ 1 માં. તમે એવું લાગે તો કેલ્સી થી વહેંચજો હો ને. એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. લખો અહીંયા પુનઃ હા પણ શું મૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા? તો કે સર 4,200 અને 2,100 અહીંયા ડેશ. હજુ ખાસ ધ્યાન રાખજો, હોંશમાં મૂડી ખાતાનો સરવાળો કરીને બાકી સુધી ન નાખતા હો ને. આપણે 7મા નંબરનો હોલ શું છે? આપવાનો બાકી છે. તો એના માટે ક્યાં જઈશું? તો કે સર વર્કિંગ નોટમાં. વર્કિંગ નોટમાં 1 પછીની વાત કરીએ તો બીજા નંબરની. એ હું અહીંયા પછીના પેજ ઉપર જ લખું. તો અહીંયા લખો. શું લખશો? તો કે મૂડી ખાતાના તફાવતનો હવાલો. મૂડી ખાતાના તફાવતનો હા પણ શું? તો કે સર મૂડી ખાતાના તફાવતનો હવાલો. નીચે જરાક અંડરલાઈન કરી નાખો. અને આના ખાના ગયા દાખલામાં આપણે પાડ્યા હતા તેમજ. અહીંયા ઉપરની ડિટેલ લખવા માટેની 2-3 રો આપી દો. પછી અહીંયા 3 ભાગીદારના નામ, અને અહીંયા આપણે કુલ લખી નાખીશું. ચલો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન, અહીંયા ભાગીદારના નામ, અહીંયા હવાલા બાદની મૂડી, અહીંયા નવી પેઢીમાં રાખવાની મૂડી, અને તફાવત આ દાખલામાં ચાલુ ખાતે નાખવાનો છે. કામ ચલાવ. અહીંયા ડિટેલ્સ લખી નાખો. એટલે વાહ ભાઈ વાહ. ભાગીદાર, હવાલા બાદની મૂડી, નવી પેઢીમાં રાખવાની મૂડી, અને તફાવત કઈ ન કહ્યું હોત તો રોકડ ખાતે લઈ જાત, પરંતુ આ ક્યાં લઈ જવાનો છે? ભાગીદારોના ચાલુ ખાતે. ચલો ભાગીદારના નામની વાત કરીએ તો પાર્શ્વી, અનેરી અને હેન્સી, અને ઠંડા કુલ. ચલો હવે હવાલાબાદની મૂડી શોધી નાખીએ. હવાલાબાદની મૂડી મતલબ મૂડી ખાતાની જમા બાજુની રકમમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરો. એને હાલની હવાલાબાદની મૂડી કહેવાય. પહેલા પાર્શ્વીની વાત કરીએ તો આ 91,000 પ્લસ 29,800 પ્લસ 10,000 એટલે 1,30,800 માઇનસ ઉધાર બાજુની રકમ 14,000 માઇનસ 5,600 માઇનસ 4,200 એટલે 1,07,000. પાર્શ્વીની હાલની હવાલાબાદની મૂડી 1,07,000 રૂપિયા. હવે વાત કરીએ અનેરીની. તો અનેરીમાં 84,000 પ્લસ 4,900 પ્લસ 8,400 માઇનસ ઉધાર બાજુની રકમમાં 17 ને 19,100. 19,100 બાદ કરો એટલે 78,200. એટલે અહીંયા લખો આ 78,200.
પછી 80 ની વાત કરીએ તો 80 માં જમા બાજુ 40,000 અને આ પાયાની મૂડી રાખવાની છે એટલા માટે જ આપણે 80 ના મૂડી ખાતે તેના ભાગની પાઘડીનો હવાલો અહીંયા આવવા દીધો ન હતો એટલે એની હવાલા બાદની મૂડી કેટલી થશે તો કે 40,000 રૂપિયા આનો સરવાળો લખવો હોય તો 1,07,000 પ્લસ 78,200 પ્લસ 40,000 એટલે થશે 2,25,000 ને 200 આ 2,25,000 અને 200 હવે નવી પેઢીમાં રાખવાની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં પણ કુલ મૂડી કેટલી રાખવાની એની ત્યાં હું ફૂટનોટ આપી દઉં એ અહીંયા લખી નાખું નવી પેઢીની કુલ મૂડી નવી પેઢીની કુલ મૂડીમાં કોને બેઝ ગણવાનો છે તો કે સર 80 ની મૂડીને તો અંશમાં લખો 80 ની મૂડી ભાગ્યા 80 નો નફા ભાગ 80 ની મૂડી કેટલી છે હવાલા બાદની 40,000 રૂપિયા 80 નો નફા ભાગ કેટલો છે તો નવું પ્રમાણ આપણને આપ્યું હતું અહીંયા 3/4/2 એટલે 80 નો નફા ભાગ કેટલો તો કે સર 2/9 તો અહીંયા ભાગાકાર કરો 2/9 હવે ડાયરેક્ટ જવાબ લઈ નાખશો તો પણ ચાલશે 40,000 ભાગ્યા 2 ગુણ્યા 9 અને કોઈ વિદ્યાર્થી કાચા હોય તો એક સ્ટેપ હું વધારે લખી દઉં 40,000 ગુણ્યા કેટલા થઈ જશે 9/2 તો 2 તો આ 20 અને 20 એટલે 1,80,000 રૂપિયા એટલે નવી પેઢીની કુલ મૂડી 1,80,000 અને કયા પ્રમાણમાં રાખવાની છે નવા નફા નુકસાનના પ્રમાણમાં નવું નફા નુકસાન પ્રમાણ 3/4/2 એટલે 3 ને 4 7 ને 2 9 એટલે આને ભાગ્યા કરશો તમે 9 એટલે થશે 20,000 અને 20,000 ગુણ્યા 3 એટલે 60,000 20,000 ગુણ્યા 4 એટલે 80,000 અને 20,000 ગુણ્યા 2 એટલે 40,000 સરવાળો ટેલી થઈ ગયો 60 ને 40 લાખ એટલે 1,80,000 તફાવત ગણી નાખો 1 7 અને 60,000 એટલે 40 ને 7 એટલે કેટલો તફાવત આવશે તો કે સર 47,000 રૂપિયા પ્લસ મતલબ આના 47,000 રૂપિયા વધે છે 78,200 માંથી 80,000 તો એનો તફાવત તો માઇનસ 1,800 આ 1,800 પછી 40,000 ને 40,000 એટલે ડેશ અને કુલ તફાવતની વાત કરશો તો આમાંથી આ બાદ કરશો એટલે 45,000 અને 200 કેવો પ્લસ આમ ગણશો તો પણ થઈ જશે 2,25,200 માઇનસ 1,80,000 એટલે 45,000 ને 200 હવે આ તફાવતની એન્ટ્રી કરી નાખીએ 47,000 પ્લસ તફાવત મતલબ એના મૂડીની એટલી વધશે સરપ્લસ છે મૂડીનો તો રિટર્ન આપવાનો થાય એટલે એના મૂડી ખાતે ઉધાર પરંતુ અહીંયા તાત્કાલિક કેશ આપવાની નથી કયા ખાતે લખવાના છે ચાલુ ખાતે તો અહીંયા લખો 47,000 અને અહીંયા લખો માઇનસ તફાવત 1,800 અહીંયા કયા ખાતે લઈ જવાનું છે તફાવત તો કે સર ચાલુ ખાતે તો અહીંયા લખી નાખું પાર્શ્વીના હા પણ શું ચાલુ ખાતે અને આની સામે લખી નાખો કોણ છે તો કે સર અનેરીના હા પણ શું ચાલુ ખાતે અહીંયા ડેશ અને આ બંનેના ચાલુ ખાતાની બાકી ડાયરેક્ટ આપણે પાકા સરવાળામાં દર્શાવી દઈએ તો આ પાર્શ્વીના ચાલુ ખાતાની જમા બાજુ જાય મતલબ પાર્શ્વીના ચાલુ ખાતાની જમા બાકી છે અને જમા બાકી પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખાય તો અહીંયા લખો પાર્શ્વીના ચાલુ ખાતે આ પાર્શ્વીના આ પણ શું ચાલુ ખાતે 47,000 રૂપિયા નીચે લખ્યો તો પણ ચાલત
અને આ 1,800 રૂપિયાની બાકી અનેરીના ચાલુ ખાતામાં ઉધાર બાજુ જાય, મતલબ ઉધાર બાકી કહેવાય. અને ઉધાર બાકી પાકા સરયામાં મિલકત લેણા બાજુ, એને હું જરાક અહીંયા લખી નાખું. અનેરી ના ચાલુ ખાતે અથવા ચાલુ ખાતું કેટલા રૂપિયા? 1,800. અને બીજું, આપણે વર્કિંગ નોટમાં નવી પેઢીમાં રાખવાની મૂડી પણ શોધી નાખી છે. 60,000, 80,000 ને 40,000. તે આખર બાકીમાં લખી નાખો. અહીંયા આપણે સરવાળો લખીશું અને અહીંયા આખર બાકી 60,000, 80,000 અને 40,000. એની સામે શું લખશો? તો કે બાકી આગળ લઈ ગયા. કમ્પ્લીટ. નવી પેઢીમાં રાખવાની મૂડી, આ નવી પેઢીમાં રાખવાની મૂડી મતલબ આખર બાકી. અને આ તફાવતની એન્ટ્રી પણ આપણે કરી નાખી. એનો મતલબ શું થયો? હવે મૂડી ખાતાનો બંને બાજુનો સરવાળો મતલબ બંને બાજુના સરવાળા કેવા થઈ જશે? સરખા થઈ જશે. અને મૂડી ખાતાની આખર બાકી પાકા સરવાળામાં દર્શાવી દો. ભાગીદારોના મૂડી ખાતા કેટલા રૂપિયા? તો કે સર 60,000 રૂપિયા, 80,000 રૂપિયા અને 40,000 રૂપિયા. અને કુલ 1,80,000 રૂપિયા. સામે ભાગીદારોના નામ લખી નાખો. કોણ ભાગીદારો? પાર્શ્વી, અનેરી અને હાંસી. હવે મૂડી ખાતાના સરવાળા બંને બાજુના સરખા થાય છે કે નહીં જોઈને એ લખી નાખો અને પછી રોકડ ખાતાની બાકી કરી નાખો. એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. ચલો અહીંયા હેન્સીની વાત કરીએ તો તેનો સરવાળો 40,000 રૂપિયા. પછી આપણે અનેરીની વાત કરીએ તો 84,000 પ્લસ 4,900 પ્લસ આ થશે 10,200 મતલબ 99,100. એટલે અહીંયા સરવાળો લખી નાખો 99,100. પછી પારસીની વાત કરીએ તો આ 91,000 પ્લસ આ થશે 29,800 પ્લસ આ થશે 10,000 એટલે 1,30,800. 1,30,800. અને સેમ સરવાળો અહીંયા લખી નાખો. એટલે ઉધાર બાજુનો સરવાળો પણ એટલો થઈ જ જતો હશે હો ને. આ 99,100 અને 40,000 જોઈજો. આ 40,000 તો થઈ ગયા. આ જો 17 ને 2 19,100 અને પ્લસ 80 એટલે 99,100 થઈ ગયા. આની વાત કરો તો 14,000 પ્લસ આ કેટલા થશે? તો કે 9,800 પ્લસ 47,000 અને પ્લસ 60,000 એટલે 1,30,800 એ પણ થઈ જાય છે. હવે આપણે રોકડ ખાતાની બાકી શોધીને લખી નાખો. તો 56 ને 40 મતલબ 96,000 રૂપિયા. અહીંયા લખી નાખો 96,000 રૂપિયા. એ 96,000 ને અહીંયા લખો. આ 96,000 રૂપિયા એટલે આખર બાકી આવશે 96,000 રૂપિયા. તેની સામે લખી નાખો બાકી આગળ લઈ ગયા. અને ક્વેશ્ચન માર્ક એ 96,000 ને અહીંયા દર્શાવી દો. નીચે લખો તો પણ ચાલે, પણ મેં એક લાઈન રાખી હતી રોકડ અથવા તો રોકડ શિલ્લક. હવે પાકા સરવાળાનો સરવાળો કરો એટલે સરવાળો આપણો સરખો થઈ જશે. ચલો પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 1,80,000 પ્લસ 47,000 પ્લસ આ થશે 38,500 પ્લસ આ થશે 15,400 પ્લસ 39,900 એટલે થયા 3,20,800. આ 3,20,800 અને 3,20,800 ને અહીંયા લખી નાખો. હવે જોઈજો એટલો સરવાળો થાય છે કે નહીં. આ થયા 1,40 ને 20 એટલે 1,60,000. આ થશે 28,000 પ્લસ 18,200 પ્લસ 16,800
પ્લસ 97,800 એટલે થયા 3,20,800 3,20,800. આપણો દાખલો મેથેમેટિકલી કોઈ પૂછે કેવા કલે તો શું કહેવાય, મેથેમેટિકલી પણ સાચો પુરવાર થાય છે. અને આ ગણેલ દાખલાની પીડીએફ ફાઇલ દરેક લેક્ચરની પીડીએફ ની જેમ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. અત્યારે હાલ સર્વ વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.